એક જણો સાંજે ગુલાબજાંબુ લેવા ગયો, એટલે ગુલાબજાંબુવાળાની દુકાને જઈને કહે કે 1 કિલો ગુલાબજાંબુ આપી દો કે એમ. એટલે ઓલો આમ ગુલાબજાંબુનો વજન કરી અને ડબ્બામાં પેક કરતો તો ત્યાં ઓલાએ પૂછ્યું કાંઈ કે શેઠ ક્યાં ગયા? ઓલો કે શેઠ તો એ કે ઘરે ગયા જમવા. ઓલો કે બરાબર. તો ઓલાએ પાછો બીજો સવાલ પૂછ્યો, તો ઓલો જોગતો હતો ને ગુલાબજાંબુનો વજન કરતો ને એને કે તારે કેવું સારું કે તારે તો કે અહીંયા કે ગુલાબજાંબુ કે જેટલા ખાવા એટલા ખવાય કે તારે હારામાં સારું કે નહીં. તે ઓલો કહે કે તમે કે અમારા શેઠને ઓળખતા નથી કે શેઠ છે બહુ લોભિયા, અહીંથી કે ઘેરે જાય ને તો એ કે ગુલાબજાંબુ ગણતા જાય, એટલે કે અમે કે ખાઈ ન કે આમાંથી એમ. તો એ કે આમાંથી તમને કાંઈ કે મળતું જ નહીં હોય ને કે ખાલી કે કામ કરો એ જ ને એમ. તો કે અમે થોડા કે જેવા તેવા સહી ઓલો દુકાનવાળો કહે અમે કે બધા જાંબુ કે ચગળીને પાછા કે ડબ્બામાં નીચે મૂકી દઈએ અંદર. ઓલાને જાંબુ ઉપરથી આમ હાવ રસ ઉડી ગયો, લેવા ગયો છો ને જાંબુ ઉપરથી હાવ રસ ઉડી ગયો એમ, મોટું થઈ ગયું, કૂતરો કોશ ગળી ગયો હોય ને એવું ગભી જેવું મોટું થઈ ગયું. પછી જાંબુ લઈને હાલ્યો હતો તો ઘેરે પગ્યો, ઘેરે પગી ને જાંબુ ફેંકી દીધા ને કે આમ લખતો ગયો બુકમાં ટાંક મારી કે હું ગુજરી ગયા પછી આપણા ઘરે હારા કે ખરાબ કોઈ બી પ્રસંગમાં, એટલે કે હારો અને લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, બર્થડે પ્રસંગ કે જે કાંઈ પ્રસંગ થાય એમાં જાંબુ રાખવા નહીં. હા એવો કેટલો અભખે આવી ગયો છે જાંબુના એમ. તમે વિચાર કરો, ઓલો કે અમે ચગડીને પાછા ડબ્બામાં નાખી દઈએ. તમે વિચાર કરો એની ઉપર શું વીતી છે એમ. એક જગ્યાએ બાપ દીકરો બે બેઠા હતા કે એની ઘેર જ તે બહાર ખાટલો નાખીને ત્યાંથી એક કંદો હાલ્યો આવતો હતો. તે ઓલો છોકરો ભાળી ગયો કે પપ્પા કે આ કંદો કે ના કે જાંબુના પૈસા બાકી છે કે આપણે મારું કે બહુ આણું તેડવા આવ્યા હતા કે નહીં વાયનું વાળવા ત્યારના કે પૈસા બાકી છે કે આગળ પૈસા માગશે જાંબુના. તેને બાપુ કહે સાનો મનો બેહી કે ખાલી તારે એટલું કહેવાનું કયા જાંબુ એમ. એટલે ઓલો અહીંયાથી કંદો કે ભાઈ હવે એટલે જાંબુના પૈસા બાકી છે એ તો આપો કે તમારે બહુનું વાયણું તેડી હવે ને કે 6 મહિના થઈ ગયા. તો ઓલો કે કયા જાંબુ? એ કે ઓલા જાંબુ આપણે નહોતા લાવવાની કે પછી કે 20-25 મહેમાન માંદા પીડ્યા થાય ને ઝાડા ને ઉલટીને બધું થઈ ગયું હતું. પછી 3-4 મહેમાન એવું નહોતા કહેતા કે દવાખાને દાખલ થઈ ગયા હતા પછી એમ કહેતા કે અમારે કેસ કરવો છે એમ. આપણે કે 20,000નો ખર્ચો આવ્યો હતો, મહેમાનને કે 15,000નો ખર્ચો આવ્યો હતો. આ પૈસા કે બધા આની પાસે લેવાના છે. ઓલો કે ના ના કે મહેમાનનું રહેવા જોઈએ કે તમારું જોઈએ કે તમારા કેટલા કે 20,000 દેવાના નહીં કે દુકાને આવીને લઈ જાય જોઈએ કે ઘેરે આવીને લઈ જાય. હામાં 20 લીધા બોલો, આવા માણસો પીડ્યા દુનિયામાં.